ઉતર જલ્દી ઉતર ને કે આઈ જા રોમાં ભા. આવતો રે. કોણ આવ્યું? કેટલી ઉતારી? પોસ. બસ એ ફટાફટ લઈને જા. અને ઓફર બધી વાત કેવું? હા, હું શું કહેતો હતો? પૈસા હે ને પેલા લઈ લેવાના, ઉધારમાં ધંધો ના કરતો. કોઈ બી ઘરે ગાવ કહેવાનું કે આ તો હે ને રસથી ભરેલી હે, ચેન્ચકડી ગોટલી હે, એક નંબર કેરી હારી ઘરી હાકરી જેવી. પૈસા પેલા લઈ લેજે, કોઈ બાકી ના હાલતો. લે પાછું ભરે પાછું વળગી. આટલી બધી ઉતાવળ ના કર. લે 100 રૂપિયા હે ને, 100 રૂપિયા. હા, એ મારી પેલી જરૂરી નહીં સ્ટીલની, ઓવે. એ બીજા નંબરની એમાં મિલજે હો. હા હા, આપણે વાપરીને નાખતો. હા. પેપ્સી નાખી જતો પાહો. ના ખાઉં હું. હોવ જા હાચવીને જજે. રોમાં બહાર આવતા હોય તો પાહો વાળો હંતાઈ જજે. હાય, કોઈ આવતું જ નહીં. ના કોઈ આવતું નહીં. હવે હખે દખે 2 દાડા નેહરી જાય એટલે બસ. હાય સારું લ્યો. આખો દાડો ખરા તાપનો ઊંઘવાય નહીં મળતું. મનુભાઈ હોકું નહીં. શું ઊંઘવા મળતું નહીં કહેતા ઊંઘી તો દોષ હોય તો વાત કહેતા નહીં પાછા. આમ તાકો મારી ઓછો જો. ઓછો જોઈ છે હવે મનુભાઈ તમે હવે મન ફાક ઘણું કેવરાશો નહીં. ઓછો જો ઊંઘ વગર તો લાલ ઘૂમ ઓછો થઈ જાય હક્યો હપુચી. અને આ ઓબો હમો ઊંચું જોઈ તો મારે નો હોય જલી જાય છે. એ વાત બધી પડી મેલો. હું જો પેલા દરવાજા આમથી પગ મેલું એમ ઘડી મારી મોટી મોટી કેરીઓ બધી આમ લબડતી દેખાતી. અને હાલ આવ્યો ને આ દાડું આખું ખાલી થઈ ગયું છે. ચો કેરી જ નહીં. એટલે એ તો હમણાં હું ખાવા ગયો કે નહીં એટલે નિહાળના છોકરા મારા ઓળશે આવી જાય. શું કરવું? એમ ના ચાલે યાર મનુભાઈ શાંત હોય તો ભાઈ તમે એની વાત કરી કે કરતા હોય. હું ખાવા ગયો તો આ ખાવા પેલા છે મારી રોમણ હતી સ્પેશિયલ. હું ઓબા ઘર આવતો હતો, હું ખાવા હતો ઓબા કેરીઓ પાડો પેલો છોકરા આવતો હતો. હા તો એક કામ કરો, કાલથી મારો તમે ટિફિન લેતા આવજો ભાઈ. હવે શું બધું આખો ઓબો ખાલી કરી યાર મા પેલા ટિફિન લાવજો. હવે 2 દાડા પૂરતું રોમાજી બગાડશો નહીં બોલીને. એમ નહીં બગાડવા વાત નહીં મનુભાઈ. તમારા તમે આખો ભરો હાલી અને ઓબો હાસો હાલ્યો અને તમે આખોમાં અડધો ઓબો ખાલી કરી નાખ્યો. હા એટલે અમે શું થયું ખબર? હું ખાઈને આવ્યો કે નહીં. હા એટલે આપણે શું નામ પેલા લાલભાઈ ને, હા લાલભાઈ એ છોકરો મારો બેટો હે ને ઓબા ઉપર ચડેલો હતો તો 2 ભોઠા છોડ્યા ઊભી ગોડ ઉપર. લાલાનો છોકરો ઓવે એમ ના હવાર્યો. એ મારો બેટો ઉપર ચડીને અને કેરીઓ બધી ખેંચી નાખે. કે શું કરવાનું મારે કહેજો. અને દોડી હેડ્યો. એ રહ્યો જવાન ને મૂર્યો ઘેડો. એના પગમ હેમત હોય એટલે મારા પગમ ના હેમત હોય. દોડ્યો ઘણું પણ પેલી બાજરીમાં હેઠો પડી ગયો. મને મારો બેટો નાહી ગયો. કયો કેરીઓ આપણી બધી એ જ લઈ જાય લાલભાઈ છોકરો. હવે તું નિરાંતે હાલ બેસી જા. હવે લાલો ભાઈ જેવો કેરી ખાય છે. હું હાલ જ એને ઘેર જઉં છું. બરાબર છે? આપણે ઓબાની કેરી હમુરથી ચો દાવે ત્યાં જો ગોમમાં ચોય નોમ ના પડવું જોઈએ કે રોબાજી ઓબાની કેરી છે. પણ આ તમે આ બધું કર્યું હવે મારું મન દુઃખ થાય. પણ હું હવે ઘેર નહીં દઉં, સીધો લાલાને ઘેર દઉં છું. હાલ કેવો કેરી ખાઈ રહી. અલ્યા તારી ઓને તો મારા બેટી બુચ માર્યો. હવે લાલાના ઘેર જા તો લાલા છોકરો તો હપુતે બાપરે કેરીનો ગોટલો ખાવાય આવ્યો નહીં મારા ઓબે. મારી પથારી ફરી જવાની હે. આટલા મહિના કોમ કરેલું બાદલ જવાનું હવે શું થાય?